दोस्तों आम आदमी पार्टीना चैतर वसावाने लईने अलग अलग एक पछी एक निर्णयों सामे आवी रह्या छे। अलग अलग घटनाओं नवी वळांक तरफ जई रही छे। एक पछी एक वळांकोनो सामनो करता चैतर वसावा जोवा मळी रह्या छे, त्यारे आ मोटा समाचार सामे आवी रह्या छे। दोस्तों अमे तमने जणावी दઈએ डेडियापाडाथी आ समाचार आवी रह्या छे, જ્યારે એમના સમર્થકો, આમ આદમી પાર્ટીના સમર્થકો, ચૈતર વસાવાના ચાહક મિત્રો અને ડેડિયાપાડાની જે જનતા છે એમાં ઘેરા રોષનો માહોલ હતો, એમના સમાજમાં ઘેરા રોષનો માહોલ હતો, ત્યારે આ સમાજમાં મોટો પડઘો પડી શકે છે અને હવે નવા જૂનીના એંધાણ સામે આવી રહ્યા છે। શું છે હકીકત? બે તારીખો, તારીખ 22 અને 24ની હકીકતો સામે આવી રહી છે, ત્યારે જાણવા માટે આજના આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય અને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવી અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા ને આવા વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહે। સૌથી પહેલાં જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે, જેઓ ચર્ચાનો વિષય બની રહ્યા છે। છેલ્લા કેટલાય સમયથી અનેક તસવીરો એમની સામે આવી રહી છે, અનેક વિડીયોઝ સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયા પર પણ એમની ધરપકડથી લઈને એમની જે ઘટનાઓ એમની સાથે બની રહી છે, અલગ અલગ વળાંકો આવી રહ્યા છે, ત્યારે એમના સમર્થકોમાં રોષનો માહોલ અને દિવસે ને દિવસે પોલીસ દ્વારા ગોઠવી દેવામાં આવતો કડક પોલીસ બંદોબસ્ત, તો પછી ક્યાંક એમની જે કાંઈ પણ જેલવાસ લંબાવવાની ઘટના હોય પછી એમના વકીલે પણ નિવેદનો આપ્યા કે હવે તેઓ હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે। બીજા જ દિવસે એવા સમાચારો સામે આવ્યા કે જેમને એમના ઉપર કેસ કર્યો છે એ વ્યક્તિ પોતાનો કેસ પાછો લેવા માગે છે જો ચૈતર વસાવા માફી માગે તો। પરંતુ એ જ દિવસે ચૈતર વસાવાના સમર્થકો મિત્રોમાં પણ રોષનો માહોલ વધ્યો। ચૈતર વસાવાએ નક્કી કરી લીધું કે તેઓ કોઈ પણ સંજોગોમાં માફી નહીં માગે અને આ ન્યાયની લડત છે એમને આગળ ને આગળ ધપાવતા રહેશે। પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ચૈતર વસાવાએ જે એમના વકીલે વાત કરી હતી કે તેઓ હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે, ત્યારે હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી છે। હાઈકોર્ટમાં તારીખ 22ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે। ત્યારબાદ ખબર પડી જશે કે આખરે ચૈતર વસાવા જે છે જેલમાંથી બહાર આવશે કે એમનો જેલવાસ લંબાશે। 22મી તારીખ ઉપર જ્યારે સૌની નજર છે જેલમાં રહેલા ચૈતર વસાવાને જ્યારે બચાવવા માટે અલગ અલગ સમર્થનો સામે આવી રહ્યા છે, એવા સમયે આ 22મી તારીખે કંઈક નવા જૂનીના એંધાણ છે। પણ દોસ્તો એવી વાતો પણ સામે આવી રહી છે। અહેવાલ મુજબની માહિતી છે તારીખ 24ના રોજ પણ ડેડિયાપાડામાં મહાસંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે। આખરે એમના જે ચૈતર વસાવાના સમર્થક મિત્રો છે, આમ આદમી પાર્ટીના સમર્થકો છે, એમના દ્વારા કંઈક નવા જૂનીના એંધાણ હોય એવું લાગી રહ્યું છે। એવા સમયે દોસ્તો ચૈતર વસાવાને બચાવવા માટે અલગ અલગ લોકો પ્રયત્નો કરી રહ્યા છે। ન્યાયની આ લડત એવો આગળને આગળ ધપાવતા રહેશે એવું એમણે કહ્યું છે, ત્યારે એમના જે કાંઈ પણ સમર્થકો છે એમના રોષમાં રાહત થઈ શકે છે। ત્યારે શું છે 22મી તારીખે એમના ઉપર સૌની નજર છે, કંઈક નવા જૂનીના એંધાણ જ્યારે સામે આવી રહ્યા છે, ત્યારે 22મી તારીખે મોટા સમાચાર સામે આવી શકે છે। હાઈકોર્ટ દ્વારા જ્યારે સુનાવણી આવતી 22મીએ જ્યારે થવા જઈ રહી હોય ત્યારે દોસ્તો સૌ લોકોની નજર એમના ઉપર છે। ત્યારે આજના વિડીયોમાં અમે તમને એક તાજા સમાચાર સામે આવ્યા છે દોસ્તો, એ તમને જણાવી દીધા છે। અહેવાલ મુજબની આ માહિતી છે। ત્યારે દોસ્તો ચૈતર વસાવાની જ્યારથી ધરપકડ થઈ છે, આમ તો વિસાવદરમાં જ્યારે પેટા ચૂંટણી પૂર્ણ થઈ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ જે છે એઓ ચૈતર વસાવા ડેડિયાપાડામાં પોતાના કાર્યકાળમાં લાગી ગયા હતા અને ત્યારબાદ પ્રાંત અધિકારીની ઓફિસમાં મનરેગા કૌભાંડ અંતર્ગત પોતે જ્યારે પર્દાફાશ કરવા માટે ગયેલા હોય એવું અહેવાલ મુજબની માહિતી હતી। ત્યારે એમનો જે કાંઈ પણ છે પોલીસ સાથેની બબાલનો વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ અનેક વિડીયો સામે આવ્યા અને જે કાંઈ પણ છે એમની જેલવાસ લંબાવાયો। ત્યારે દોસ્તો આ સમગ્ર ઘટના વિશે ચૈતર વસાવાની ધરપકડથી લઈને અલગ અલગ જે ઘટનાઓના નવા વળાંકો આવી રહ્યા છે, આ વળાંક વિશે આપનું શું કહેવું છે તથા આ સમગ્ર વિડીયો વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। આશા રાખીએ છીએ તમને આજનો અમારો રોચક અને રસપ્રદ વિડીયો ગમ્યો હશે। જો દોસ્તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે।